બ્લેન્ડર ટ્યુટોરિયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલ બ્લેન્ડર 259 માં 3ડી કર્સર વિશે છે. આ ટ્યુટોરિયલ રેકોર્ડિંગ અને ભાષાંતર કરનાર છે હું જ્યોતિ સોલંકી. આ ટ્યુટોરિયલ જોયા પછી આપણે શીખીશું કે 3ડી કર્સર શું છે. બ્લેન્ડરમાં 3ડી કર્સરનો ઉપયોગ કરી 3ડી વ્યુમાં નવા ઓબ્જેક્ટો અને બ્લેન્ડરમાં 3ડી કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન કેવી રીતે ઉમેરવા. હું માનું છું કે તમને પહેલેથી ખબર છે કે સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું. જો નહીં તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાના ટ્યુટોરિયલનો સંદર્ભ લો. આ 3ડી કર્સર ક્રોસ હેર સાથે લાલ અને સફેદ રીંગ છે જે તમે બ્લેન્ડર સ્ક્રીનની મધ્યમાં જોઈ શકો છો. ચાલો બ્લેન્ડરમાં 3ડી કર્સર જોઈએ. તે કરવા માટે આપણે બ્લેન્ડરને ખોલવું પડશે. બ્લેન્ડર ખોલવા માટે અહીં બે માર્ગો છે. પ્રથમ, ડેસ્કટોપ પર બ્લેન્ડર ચિહ્ન પર જાઓ. બ્લેન્ડર આઇકોન પર જમણું ક્લિક કરો. ઓપન પર ડાબું ક્લિક કરો. બ્લેન્ડર ખોલવા માટે બીજો અને સરળ માર્ગ છે ડેસ્કટોપ પર બ્લેન્ડર આઇકોન પર બે વાર ડાબું ક્લિક કરો. આ બ્લેન્ડર 259 છે. નોંધ લો કે અહીં બતાવ્યા પ્રમાણે સ્ક્રીન રેઝોલ્યુશન 1024x768 પિક્સેલ છે. બ્લેન્ડર ઇન્ટરફેસમાં ફોન્ટ માપ વધારવામાં આવ્યું છે જેથી તમે આપેલ બધા વિકલ્પો સમજી શકો. ઇન્ટરફેસ ફોન્ટનું માપ કેવી રીતે વધારવું તે જાણવા માટે યુઝર પ્રેફરન્સ પર ટ્યુટોરિયલ જુઓ. આ સ્વાગત પૃષ્ઠ અથવા સ્પ્લેશ સ્ક્રીન તરીકે ઓળખાય છે. બ્લેન્ડર વિશે શીખવા માટે તે કેટલીક ઉપયોગી સંદર્ભ લિંક બતાવે છે. સ્પ્લેશ સ્ક્રીન રદ કરવા માટે તમારા કીબોર્ડ પર એસ્કેપ દબાવો અથવા સ્પ્લેશ સ્ક્રીન સિવાય બ્લેન્ડર ઇન્ટરફેસ પર ગમે ત્યાં ડાબું માઉસ ક્લિક કરો. હવે તમે બ્લેન્ડરની મૂળભૂત કામ કરવાની જગ્યા જોઈ શકો છો. 3ડી કર્સર ક્યુબ દ્વારા ઘેરાયેલા સ્ક્રીનના કેન્દ્રમાં છે. આપણે કર્સર યોગ્ય રીતે જોઈ શકતા નથી તેથી આપણે ક્યુબને રદ કરીશું. મૂળભૂત રીતે ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે. તે રદ કરવા માટે કીબોર્ડ પરથી ડિલીટ બટન દબાવો. ડિલીટ પર ડાબું ક્લિક કરો. તમે હવે વધુ સારી રીતે 3ડી કર્સર જોવા માટે સમર્થ હશો. 3ડી કર્સરનો પ્રાથમિક હેતુ 3ડી વ્યુમાં ઉમેરાયેલા ઓબ્જેક્ટ્સના સ્થાન સ્પષ્ટ કરવા માટે છે. એડ પર જાઓ, મેશ પર જાઓ, ક્યુબ પર ડાબું ક્લિક કરો. 3ડી વ્યુમાં નવા ઓબ્જેક્ટ્સ ઉમેરવા માટે તમે કીબોર્ડ શોર્ટકટ Shift અને એ નો પણ ઉપયોગ કરી શકો છો. નવો ક્યુબ 3ડી વ્યુમાં ઉમેરાયો છે. તમે જોશો નવો ક્યુબ 3ડી કર્સરની જગ્યાએ એ જ સ્થાન પર દ્રશ્યમાન થાય છે. હવે જોશું કે નવા સ્થાન પર નવા ઓબ્જેક્ટ્સ કેવી રીતે ઉમેરવા. પ્રથમ આપણે 3ડી કર્સરને નવા સ્થાન પર ખસેડવાની જરૂર છે. આ કરવા માટે 3ડી સ્પેસમાં કોઈપણ સ્થાન પર ડાબું ક્લિક કરો. હું ક્યુબની ડાબી બાજુએ ક્લિક કરી રહી છું. નવા ઓબ્જેક્ટ્સ ઉમેરવા માટે Shift અને એ દબાવો. મેશ પર ક્લિક કરો. UV સ્ફિયર પર ડાબું ક્લિક કરો. UV સ્ફિયર 3ડી કર્સરના નવા સ્થાન પર દ્રશ્યમાન થાય છે. હવે આપણે 3ડી કર્સર માટે સ્નેપિંગ ઓપ્શન જોશું. ઓબ્જેક્ટ પર જાઓ, સ્નેપ પર જાઓ. આ સ્નેપ મેનુ છે. અહીં ઘણા વિકલ્પો છે. તમે કીબોર્ડ શોર્ટકટ Shift અને એસ નો પણ ઉપયોગ કરી શકો છો. સિલેક્શન ટીઓ કર્સર પસંદિત આઇટમને 3ડી કર્સરમાં લાવે છે. ઉદાહરણ તરીકે 3ડી કર્સરમાં ક્યુબને લાવીએ. ક્યુબ પર જમણું ક્લિક કરો. સ્નેપ મેનુને ઉપર ખેંચવા માટે Shift અને એસ દબાવો. સિલેક્શન ટીઓ કર્સર પર ડાબું ક્લિક કરો.
ક્યુબ 3D કર્સરને દર્શાવે છે. હવે ક્યુબને જમણી બાજુ લઈ જાઓ. લીલા હેન્ડલ પર ડાબું ક્લિક કરો. તમારા માઉસને પકડો અને જમણી તરફ ખેંચો. કીબોર્ડ શોર્ટકટ માટે G અને Y દબાવો. 3D વ્યુમાં મૂવિંગ ઓબ્જેક્ટ્સ વિશે વધુ જાણવા માટે બેઝિક ડિસ્ક્રિપ્શન ઓફ બ્લેન્ડર ઇન્ટરફેસ પરનું ટ્યુટોરીયલ જુઓ. સ્નેપ મેનુને ઉપર ખેંચવા માટે Shift અને S દબાવો. કર્સર ટુ સિલેક્ટેડ પર ડાબું ક્લિક કરો. 3D કર્સર નવા સ્થાન પર ક્યુબના કેન્દ્રમાં દેખાય છે. જો એક જ સમયમાં એકથી વધુ ઓબ્જેક્ટ પસંદ થયેલ હોય, ધારો કે ક્યુબ અને UV સ્ફિયર અહીં છે. કર્સર ટુ સિલેક્ટેડ બે પસંદિત ઓબ્જેક્ટ્સના કેન્દ્રમાં 3D કર્સર દેખાય છે. ચાલો હું સમજાવું. તમે જોઈ શકો છો ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે. UV સ્ફિયર પસંદ કરવા માટે Shift અને જમણું ક્લિક કરો. તો હવે તમારી પાસે એક જ સમયે બે પસંદિત ઓબ્જેક્ટ્સ છે. સ્નેપ મેનુને ઉપર ખેંચવા માટે Shift અને S દબાવો. કર્સર ટુ સિલેક્ટેડ પર ક્લિક કરો. 3D કર્સર બે પસંદિત ઓબ્જેક્ટના કેન્દ્રમાં દેખાય છે. હવે લેમ્પ પર Shift અને જમણું ક્લિક કરો. સ્નેપ મેનુને ઉપર ખેંચવા માટે Shift અને S દબાવો. કર્સર ટુ સિલેક્ટેડ પર ક્લિક કરો. 3D કર્સર ત્રણ પસંદિત ઓબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે. 3D કર્સરને ખસેડવા માટે 3D વ્યુમાં કોઈપણ બિંદુ પર ક્લિક કરો. હું નીચે જમણું ક્લિક કરી રહી છું. સ્નેપ મેનુને ઉપર ખેંચવા માટે Shift અને S દબાવો. કર્સર ટુ સેન્ટર પર ક્લિક કરો. 3D કર્સર 3D વ્યુના કેન્દ્રમાં દેખાય છે. ઓબ્જેક્ટ્સ નાપસંદ કરવા માટે કીબોર્ડ પર A દબાવો. હવે UV સ્ફિયર પર જમણું ક્લિક કરો. તે નાપસંદ કરવા માટે A દબાવો. સ્નેપ મેનુને ઉપર ખેંચવા માટે Shift અને S દબાવો. કર્સર ટુ એક્ટિવ પર ક્લિક કરો. 3D કર્સર છેલ્લા એક્ટિવ પસંદિત UV સ્ફિયરના કેન્દ્રમાં દેખાય છે. 3D કર્સર વધારાના લાભ પૂરા પાડે છે. જ્યારે મોડેલિંગના સમયે તે ધરી બિંદુ તરીકે ઉપયોગ થાય છે. પણ આપણે તે પછીના ટ્યુટોરીયલમાં જોશું. હવે 3D કર્સરનો ઉપયોગ કરીને વિવિધ સ્થળોએ 3D વ્યૂ માટે નવા ઓબ્જેક્ટ્સ ઉમેરવાનો પ્રયાસ કરો. તેના પછી સ્નેપ મેનુમાં સ્નેપિંગ ઓપ્શન જુઓ. તો 3D કર્સર પર આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર દ્વારા બનાવેલ છે અને આઇસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. oscar.iitb.ac.in અને spoken-tutorial.org/nmeict-intro સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.